વિદ્યા લેટ્સ લર્ન ચાલો ભણીએ। આપણી આસપાસ હવા એ પાઠમાં દિશા સૂચક યંત્ર વેધર કોક કેવી રીતે બનાવવું એ પ્રવૃત્તિ કરીને તમને સમજાવીશ। પવનની જે દિશા હોય, પવન જ્યારે આમ આવતો હોય ત્યારે હવામાન વિભાગ દિશા સૂચક યંત્ર દ્વારા નક્કી કરતું હોય કે પવન કઈ દિશા તરફ આવી રહ્યો છે। અને વાવાઝોડું અને વરસાદ અને વંટોળ જ્યારે આવવાનું હોય ત્યારે આ વેધર કોકની મદદથી દિશા સૂચક યંત્રની મદદથી નક્કી થતું હોય છે કે વાવાઝોડું આ દિશા તરફ જઈ રહ્યું છે। એટલે એ તરફના જે લોકો હોય, એ તરફનો જે વિસ્તાર હોય એને સરકાર અને વાતાવરણ હવામાન વિભાગ વાળા અગાઉથી રેડિયો ઉપર, ટેલિવિઝન ઉપર જાણકારી આપતા હોય છે અને વાવાઝોડાની અસરથી જે નુકસાન થવાનું છે એની સામે રક્ષણ આપણે મેળવી શકીએ છીએ। તો આપણે આજે વેધર કોક બનાવવાની પ્રવૃત્તિ કરીશું। એના માટે આપણે એક આવી પ્લાસ્ટિકની પાઇપ લઈશું। આ પાઇપને આપણે વચ્ચેથી એક કાણું પાડી દઈશું, બરાબર? વચ્ચેથી આટલા માપની પાઇપ કરવાની છે, એને વચ્ચેથી આમ કરી અને કાણું પાડી દેવાનું છે અને એ કાણું આમ કમ્પ્લીટ કરી અને આમ ઢીલું આમ ફરે એવું કરી દેવાનું છે। તો આ રીતે એક પાઇપ આપણે કરી દઈશું તૈયાર। હવે એક બાજુ આપણે અહીં દિશા બતાવશું અને બીજી બાજુ એક પાછળ છેડો કાગળનો કાપીને લગાવશું। આને એક આપણે આવી પ્લાસ્ટિકની નળી લીધી છે, પ્લાસ્ટિકની પાઇપ લીધી છે, એની અંદર આને આપણે ઉપર બેસાડવાનું છે। એટલે હું થર્મોકોલનો ટુકડો આમાં થોડો ફિટ કરી દઉં, એટલે જે સોય છે એ એમાં બરાબર બેસે। આ રીતે થર્મોકોલનો ટુકડો ફિટ કરી દીધો છે અને એની ઉપર ઓકે, અને આ રીતે આને બેસાડી દઈશું। હવે આ બાજુ એક તીર ચોંટાડીશું અને આ બાજુ પાછળના ભાગમાં એક થોડોક ટુકડો ચોંટાડીશું અને પછી એને બહાર હવામાં લઈ જશું। તો એ આ રીતે દિશા જે બાજુ પવન આવશે એ બાજુ એ તીર થશે, એટલે આપણને ખબર પડશે કે દિશા પવનની કઈ બાજુ છે। ઓકે, તીર આકાર આપીશું એનો। આ રીતે આપણે એક આવું તીર બનાવીશું। ઓકે, અને બીજું એક પાછળ આ રીતે ખાંચો કરી દઈશું। આ રીતે ભરવી દઈશું અને એક બાજુ તીર ભરવી દઈશું। તો આ રીતે વેધર કોક આપણે જ્યારે આપણે એને બહાર મૂકીશું અને બહાર જ્યારે પવન આવશે ત્યારે જે દિશામાં પવન આવશે એ દિશામાં એનું તીરનું નિશાન દેખાશે અને એના પરથી આ રીતે ખબર પડશે કે પવન જે છે એ કઈ દિશામાં આ જઈ રહ્યો છે। તો પવનની દિશા નક્કી કરવા માટેનું પવન દિશા સૂચક યંત્ર, જેને કહેવાય વેધર કોક, એ આપણે બનાવ્યું છે।
સૂચક યંત્ર છે શું બતાવે? પવનની દિશા બતાવે. પવન આવશે એ પ્રમાણે એ દિશા બતાવશે.